નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। દર્શક મિત્રો, ભારતમાં નેતાઓ અઠવાડિયામાં એકવાર હિન્દુ અને મુસલમાન પર ટિપ્પણી ન કરે તો જ નવાય। દિવસ જાય અને આ ટિપ્પણીઓનો ભરમાર ચાલુ થાય છે। આમાં નેતાઓને સીધા બે ફાયદા થવાનો અંદાજ છે। એક તો દિવસ પર ચર્ચામાં રહેવાનો મોકો મળે છે અને બીજું આડકતરી રીતે ચૂંટણીમાં ફાયદો થવાની સંભાવના રહે છે। પરંતુ આ નેતાઓએ નથી જોતા કે આના કારણે દેશના કેટલાય ભોળા નાગરિકો તમારી વાતોમાં ભરમાઈને દેશના નામે વિગ્રહ કરી નાખે છે અને આખરે નુકસાન થાય છે તો તે કાં તો હિન્દુ હોય યા મુસલમાન, પરંતુ નુકસાન ભોગવે તે તો છે કંઈક માણસ। ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેતા સમયે મુસલમાનો ભાજપને મત ન આપતા હોવાનો સ્વીકાર કરી ફરી ધર્મની રાજનીતિ ખેલી હતી। રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતમાં 13 રાજ્યોમાં અમારા મુખ્યમંત્રી છે અને અમે જાણીએ છીએ કે ભાજપને મુસલમાનો મત નથી આપતા, છતાં પણ અમે સેવા અથવા ધંધામાં કાર્યરત મુસલમાનોને અમે કનડગત અથવા બરખાસ્ત નથી કરતા। પ્રસાદની આ ટિપ્પણીના કારણે ફરી દેશમાં હિન્દુ મુસલમાન વચ્ચેની ચર્ચાએ જોર પકડ્યું છે। પરંતુ સવાલ એ થાય છે કે શું મુસલમાનોને માત્ર વોટ બેંક જ ગણવાની છે? ભારતની રાજનીતિમાં વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓ ધર્મની રાજનીતિ પર કેમ વારંવાર આવી જાય છે? હિન્દુ હોય કે મુસલમાન, આપણે નાગરિકોના મતો ધર્મના આધારે જ લેશું? રવિશંકર પ્રસાદની ટિપ્પણી પર એઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમને બંધારણે અધિકારો આપ્યા છે। બીજી બાજુ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે પણ ટિપ્પણીનો જવાબ આપતા જણાવ્યું હતું કે પક્ષે જોવું જોઈએ કે લોકો કેમ તેમને મત નથી આપતા। પરંતુ સવાલ એ થાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, ક્યાં સુધી આપણે ધર્મની રાજનીતિ કરતા રહીશું? આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં। શું મુસ્લિમ મત ભાજપમાં નહીં? હજુ કેટલાય દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને બોલવામાં વિવેક રાખવાની ટકોર કરી હતી, પરંતુ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ પ્રધાનમંત્રીની સલાહને ઘોડીને પી ગયા। પ્રસાદે ભાંગરો વાળતા કહી દીધું કે મુસલમાનો ભાજપને મત નથી આપતા, તેમ છતાં સરકાર તેમને યોગ્ય સન્માન આપે છે। માઇન્ડ સંમેલનમાં પ્રસાદે કહ્યું કે મારા 13 મુખ્યમંત્રી છે, અમે દેશનું શાસન ચલાવી રહ્યા છીએ। પ્રસાદે સવાલ કર્યો કે શું અમે ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં કામ કરી રહેલા કોઈ પણ મુસલમાનને હેરાન કર્યા છે? અમે તેમને બરતરફ કર્યા છે? આ સવાલોની સાથે જ પ્રસાદે એમ પણ કહ્યું કે અમને મુસલમાનોના મત મળતા નથી। હું સ્પષ્ટ રીતે તેનો સ્વીકાર કરું છું, પરંતુ અમને તેમને પૂરું સન્માન આપ્યું છે। We are ruling 15 states on our own. We have got 13 chief ministers. We are ruling the country. Have we victimized any Muslim gentleman working in industry or in service? Have we dismissed them? For Digital India, I have visited many Muslim villages where the boys are running common service centers. Today they are those of my success. કેન્દ્રીય મંત્રી રવિશંકરના મુસ્લિમો અંગેના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને તેમના આ નિવેદનને રાજકીય नेताओं વખોડ્યું કાઢ્યું છે। मुझे नहीं पता कि अब रविशंकर प्रसाद ये क्यों कह रहे हैं, पर वो हिंदुस्तान के लोग उनको वोट देते हैं। अगर वो केंद्र की सत्ता में बैठे हैं तो हिंदुस्तान के लोगों की वजह से बैठे हैं, वो हिंदुस्तान के लिए काम करें। वो हिंदू मुसलमान सिख ईसाई सबको बांट बांट के काम करते हैं, यही बीजेपी की सबसे बड़ी खराबी है। जो राजनीतिक दल हैं जिन्हें संवैधानिक मान्यता है और वैधानिक मान्यता है, उन्हीं दलों में से किसी दल के साथ हिंदुस्तानी लोग जाते हैं। विचारधारा और संविधान दो अलग अलग चीजें हैं। भाजपा की विचारधारा के साथ जो लोग जुड़े हैं वो उनके साथ जाते हैं, जो गैर भाजपा की विचारधारा के साथ जुड़े हुए हैं वो उनके साथ जाते हैं। सरकार की जिम्मेदारी है सबके काम आए, लेकिन अगर भारतीय जनता पार्टी मुनासिब समझती है तो उसे पूरा हक है और वो ऐसा ही कर रहे हैं। जिन्होंने भाजपा को वोट नहीं दिया है, भाजपा तो उन्हें हिंदू मानने के लिए भी तैयार नहीं है, तो मुसलमानों को मुसलमान कैसे मान लेंगे? ठीक है, उन्होंने ठीक कहा, क्योंकि वो नागरिक हैं।
जीतने के बाद हमें जो वोट दिया नहीं दिया वो हम देखते नहीं है, देखना भी नहीं चाहिए। जो उनका अधिकार है संविधान के अनुसार, विधि के अनुसार, वो निश्चित तौर पर मुसलमान को मिलना चाहिए। રવિશંકરના નિવેદન બાદ એઆઈએમઆઈએમના નેતાએ કહ્યું કે બંધારણ સર્વોપરી છે, મુસ્લિમો મત આપે કે ન આપે તેની સાથે સરકારને કોઈ લેવા દેવા ન હોવું જોઈએ। ये लफ्ज वी कहां से आ गया? गवर्नमेंट तो आएंगी चले जाएंगी, आज इनकी गवर्नमेंट है, कल कोई और गवर्नमेंट आएगी, मगर रविशंकर प्रसाद साहब मिनिस्टर फॉर लॉ है। मैं उनको सिर्फ इतना ही कहूंगा कि लफ्ज वी इस्तेमाल मत करिए, ये कॉन्स्टिट्यूशन ने हमको राइट्स दिए हैं, आपने नहीं दिए हैं। अगर हम यहाँ पर अपने राइट्स हासिल कर रहे हैं तो आपके रहमो करम पर नहीं, आप क्योंकि कॉन्स्टिट्यूशनल अथॉरिटी हैं, आपका काम यह है कि जो कॉन्स्टिट्यूशनल जो राइट्स हमारे हैं उसको इम्प्लीमेंट करना, तो आपका काम ही है इम्प्लीमेंट करना। और कोई आपको वोट नहीं भी देगा तो क्या करेंगे आप? ये तो डेमोक्रेसी की खूबसूरती है। यहाँ इंडिया की डेमोक्रेसी है, कोई सद्दाम हुसैन की तो डेमोक्रेसी नहीं है, या फिर नॉर्थ कोरिया की तरह के एक ही लोगों डालते। डेमोक्रेसी है, हम आपके खिलाफ वोट देंगे और देते रहेंगे, मगर इसका यह मतलब नहीं है कि आप मुझसे मेरे कॉन्स्टिट्यूशनल राइट्स छीन लेंगे। कॉन्स्टिट्यूशन सुप्रीम है, ये उनको समझने की जरूरत है। દર્શક મિત્રો, ત્યારે સવાલ એ છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, જ્યારે રાજનીતિ આવે છે ધર્મની, ત્યારે બંને પાર્ટીઓ ઉતરી પડે છે। સવાલ એ છે, મહામંથનમાં આજે આપણે ચર્ચા એ કરવાની છે, મંથન આપણે એ કરવાનું છે કે ક્યાં સુધી આપણી દેશની રાજનીતિ ધર્મની રાજનીતિ બની રહેશે, ક્યાં સુધી આપણે હિન્દુ મુસ્લિમને સામસામે લેતા આવશું। સવાલ આના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે ભાજપના નેતા છે જગદીશ ભાવસાર, રાજકીય વિશ્લેષક તરીકે રજનીકાંત દેસાઈ અને ઇરફાન શેખ મુસ્લિમ આગેવાન, ત્રણ જોડાયા છે। કોંગ્રેસ આમાં જોડાઈ નથી। કોંગ્રેસને કદાચ ડર છે કે હિન્દુ મુસ્લિમ ઉપર બોલશું ને કદાચ વિધાનસભાની ચૂંટણીમાં અમને નુકસાન થાય, એના કારણે કોંગ્રેસ છે આવા ઇસ્યુમાં હાલ નથી આવતી। ખેર, આપણે ભાજપ છે, રાજકીય વિશ્લેષક છે અને એક મુસ્લિમ આગેવાન પણ છે। જગદીશભાઈ, જે રીતે રવિશંકર પ્રસાદે જે નિવેદન કર્યું, વારંવાર કેમ ભાજપના નેતાઓએ મુસ્લિમો ઉપર આવી રીતે નિવેદન કરવાની જરૂર પડે છે? શું કામ દેશની રાજનીતિને આપણે ક્યાં સુધી આવી રીતે ધર્મની રાજનીતિમાં પરોવતા રહેશું? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની સમક્ષ સૂત્ર મૂક્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ। અને ભારતીય જનતા પાર્ટીના જે આઈડિયોલોજીના જે 4-5 મુદ્દા જે શરૂઆતથી સ્થાપના કાળથી જનસંઘના સમયથી જે મુદ્દા છે એના અંદર એક સૂત્ર અમારું બહુ સ્પષ્ટ છે, અપીઝમેન્ટ ટુ નન, જસ્ટિસ ટુ ઓલ। રવિશંકર પ્રસાદે જે વાત કરી છે એને આપણે અલગ રીતે સમાજની વચ્ચે મૂકીને એને ધર્મ સાથે જોડવાનો પ્રયત્ન કરીએ એ ઠીક નથી, કારણ કે એમને બહુ સ્પષ્ટ કર્યું છે। અને ચૂંટણી થતી હોય છે, ચૂંટણીના એમણે અંદર સ્પષ્ટ નથી કર્યું, ચૂંટણીના અંદર બૂથ મહત્વનું હોય છે, બૂથના અંદર ખ્યાલ પણ આવતો હોય છે કયા પક્ષને કયા લોકોએ કેવી પ્રકારના મત આપ્યા, એ બહુ સ્પષ્ટ થતું હોય છે। એમણે બહુ સ્પષ્ટ કર્યું કે અમે ક્યાંય કોઈ જગ્યાએ વેરઝેરની રાજનીતિ કરતા વેરઝેરની નહીં, પરંતુ મુસ્લિમોએ મત નથી આપ્યા એ સ્પષ્ટ એમણે કર્યું છે, તમે માનો છો? સૌનો સાથ સૌનો વિકાસ નહીં, મુસ્લિમોએ મત નથી આપ્યા તમે માનો છો? દેશના અંદર કામ કરીએ। આટલા મોટા દેશના કાયદા પ્રધાન જ્યારે પોતાની વાત રજૂ કરતા હોય ત્યારે કંઈક અભ્યાસના આધારે એમને જે વાત, હા, એટલે તમે કહ્યું કે બૂથ લેવલ ઉપર અમને ખબર પડી જાય છે કે ઈસુદાનભાઈ એ એમના અભ્યાસની રીતે એમને લેવું જોઈએ, અલગ રીતે એને લેવું જોઈએ નહીં, આટલું અભ્યાસની રીતે લેવું જોઈએ। થોડા સમય પહેલા યુપીમાં ચૂંટણી હતી ત્યારે તો ભાજપ એ જ કહેતું હતું કે અમને મહિલાઓએ ખૂબ મુસ્લિમ મહિલાઓએ મત આપ્યો છે। મેં કીધું એમ કે કાયદા પ્રધાનનું જે મંતવ્ય જે છે એ એમના અભ્યાસના આધારે લેવું જોઈએ। રાષ્ટ્રની રાજનીતિના અંદર 16 લોકસભાની ચૂંટણી થઈ, અનેક રાજ્યોના અંદર વિધાનસભાની ચૂંટણી થઈ। આ ચૂંટણીઓના બાદ જે તે રાજકીય પાર્ટીઓ ચૂંટણી સમયે જ આવા નિવેદન આવે છે જગદીશભાઈ, આપણે જે તે રાજકીય પાર્ટીઓ એ ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરતા હોય છે, કયા વિસ્તારમાંથી કેવા પ્રકારના મત પોતાને પ્રાપ્ત થયા, એ બધું જે અવલોકન છે, અવલોકનના આધારે એમને આ વાત કરી કે ભાઈ આ પ્રકારનું જોવા મળ્યું છે। તેમ છતાંય આટલા બધા રાજ્યોમાં અમારી સરકાર છે, અમારી સરકાર છે, અમે સૂત્ર લઈને નીકળ્યા છે, સૌનો સાથ સૌનો વિકાસ, વિકાસની ધારાના અંદર લોકો આગળ આવો અને વિકાસ કરો। રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ રહી છે, એક બાજુ આપણે વાત કરીએ છીએ સૌનો સાથ સૌનો વિકાસ, ભાજપ પણ કરે છે, ભાજપનું સૂત્ર પણ છે,
થોડા સમય પહેલા ભાજપે એવું કહેલું કે અમને યુપીમાં મુસલમાનોએ પણ મત આપ્યા છે, મુસલમાનની મહિલાઓએ આપ્યા છે, 3 તલાક મુદ્દે આપ્યા છે. ફરી એ જ ભાજપના કેન્દ્રીય મંત્રી એમ કે છે બુથ લેવલનો જે અભ્યાસ કરીને કે મુસલમાનોને અમને મત નથી મળતા. શું રાજનીતિ છે? ભારત સરકારના એક પ્રધાન તરીકે એમણે આ પ્રકારનું નિવેદન ન કરવું જોઈએ, કારણ કે ચૂંટાયા પછી એ સમગ્ર દેશના પ્રધાન છે, કોઈ પક્ષના નથી. સૌથી મહત્વની બાબત તો એ છે કે જ્યારે પણ મતદાન થાય છે ત્યારે કોને કોને મત આપ્યો ખબર નથી પડતી. આજે તમે એવો કેવી રીતે દાવો કરી શકો કે મુસ્લિમો એમને મત નથી આપતા? આજે અત્યારે તમારા જ નેતાઓએ જ્યારે ઉત્તર પ્રદેશનું પરિણામ આવ્યું ચૂંટણીનું, ત્યારે એમ કહ્યું છે કે અમને બહેનોએ, મુસ્લિમ બહેનોએ અમને મત આપ્યા છે. અને એ એટલા માટે આપ્યા, તમે વિચારો કે 403 બેઠકો ઉત્તર પ્રદેશની તમારા પક્ષે એક પણ વ્યક્તિને ઉત્તર પ્રદેશમાં ટિકિટ નથી આપી, એક પણ મુસ્લિમને ટિકિટ નથી આપી, તો છતાં પણ તમને મત આપવામાં આવ્યા છે. ભારતનું બંધારણ જે છે એટલું સ્પષ્ટ છે અને એ સ્પષ્ટ છે, એ સમજવાની જરૂર છે. સૌથી મહત્વની બાબત તો એ છે જ્યારે ચૂંટણીમાં મતદાન થાય છે, આજે એમ વિચારો કે મુસ્લિમોના મત કેટલા છે? 15% છે. વસ્તીને ધ્યાનમાં રાખો તો 15% એમ માનો. તો જે મતદાન થાય છે તો હિન્દુઓ પણ એવા ઘણા છે કે તમને મત નથી આપતા. તો તમે એમ કહેશો કે હિન્દુઓ અમને મત નથી આપતા? એવું કોઈ પ્રશ્ન જ નથી. ધર્મની રાજનીતિ ન કરવી જોઈએ. એનાથી દેશને તો નુકસાન છે જ, તમારા પક્ષને પણ લાંબે ગાળે નુકસાન છે. અને એક વિચારવાની જરૂર છે. બિલકુલ. જ્યારે તમારા નેતા અટલ બિહારી વાજપેયી જેવી વ્યક્તિ કે જે દેશના વડાપ્રધાન બન્યા, ભાજપમાં શાસનમાં આવ્યા અને સુંદર શાસન કર્યું, અને પાકિસ્તાન એક મુસ્લિમ દેશ, તેની સાથે એમણે એટલા સુંદર સંબંધો વિકસાવ્યા. સમજવાની જરૂર છે કે આ પ્રકારના નિવેદનોથી ભારતને નુકસાન છે, એની સાથે તમારા પક્ષને પણ એટલું. બિલકુલ બિલકુલ. ઇરફાન શેખ આપણી સાથે મુસ્લિમ આગેવાન પણ જોયા છે. ઇરફાનભાઈ, આ સમગ્ર મામલામાં શું લાગી રહ્યું છે? ભાજપ છે વોટ બેંકની રાજનીતિ રમી રહ્યું છે? સાહેબ, હવે રવિશંકર પ્રસાદના સવાલમાં જ એમનો જવાબ છે. આપે બી હમણાં ચર્ચામાં કીધું કે આખું દેશ, વિપક્ષ સહિત બીજી ઘણી બધી રાજકીય પાર્ટીઓ ઈવીએમ નું બહાનું કાઢતી હતી, ભૂલ કાઢતી હતી કે ઈવીએમ માં ભૂલ હોવાના કારણે યુપીમાં બીજેપીને બહુમત મળેલ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ કહેતા હતા, જેમ રાજકીય વિશ્લેષક સાહેબે કીધું કે 3 તલાકના મુદ્દે મુસ્લિમ મહિલાઓ પેટ ભરીને અમને ખોબે ખોબા ભરીને અમને મત આપ્યા છે, પરંતુ એમણે મુસ્લિમોના મત મળ્યા કે ઈવીએમ માં ગોલમાલ છે? બેમાંથી એક વસ્તુ સ્પષ્ટ કરે પ્રસાદ સાહેબ કે ઈવીએમ ના ગોલમાલના કારણે જીતા છે ભાજપ યુપીમાં કે મુસ્લિમોના મતના કારણે? એ જવાબ એમને જ આપવાનું રહ્યું મારા મત પ્રમાણે. બિલકુલ. પણ સવાલ, તમે માનો છો કે મુસ્લિમનો જે રીતે વોટ બેંક તરીકે ઉપયોગ થઈ રહ્યો છે? ઇરફાનભાઈ, ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ સમાજ કોઈ પણ સંજોગોએ, કોઈ પણ ભોગે, 1-2% બાદ કરતા કોઈ પણ સંજોગે ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ સમાજ મત આપશે નહીં, નહીં અને નહીં. એનું એક થોડું ભૂતકાળ મતલબ એ થયો કે જે રીતે રવિશંકર પ્રસાદે વાત કરી એ સાચી છે. મુસ્લિમ સમાજનો વોટ છે ભાજપને મળતા જ નથી. મુસ્લિમ સમાજનો મત ભાજપને ક્યારે નથી મળતો? યુપીમાં સત્તા હાંસલ કરીએ ઈવીએમ ના ગોલમાલના કારણે. જો ભારતીય જનતા પાર્ટી, તમે હમણાં કહ્યું કે ક્યારેય નહીં આપે મુસ્લિમ સમાજ ભાજપને મત, 1-2% બાદ કરતા નથી આપતા. જો ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ સમાજ મત આપતા હોત તો 1900 કેમ નથી આપતા? એમને વિચારધારા, કોમવાદી વિચારધારા, કોઈ પણ નાના બાળકને આજે તમે પૂછો, મોટા માણસની વાત દૂર છે કે ભારતીય જનતા પાર્ટી કોમવાદી મનસ્વી ધરાવે છે. હંમેશા મુસ્લિમો વિરોધ રહી છે. ક્યારે એમણે મુસ્લિમોની ફેવરમાં વાત કરી? જો કાયદા પ્રધાનની વાત છે, સાચી માની લઈએ. જે રીતે કાયદા પ્રધાન આવું કહે છે કે અમને મુસ્લિમો વત નથી આપતા, તેમ છતાં અમે તેમનું કામ કરીએ, તો હું એમને કહીશ કે વધારીને ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાં જુવાપુરા વિસ્તાર છે, જેને મિની પાકિસ્તાનનું વિરુદ્ધ મળેલ છે, ત્યાં આવીને જરા જુએ કે છેલ્લા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જુવાપુરામાં કેટલો વિકાસ થયો છે. જુવાપુરાને બીઆરટીએસ નથી, જુવાપુરાને મેટ્રો નથી, અહીંયા સુધી કે એસટી બસની સુવિધા પણ જુવાપુરામાં 2 થી 2.5 લાખ મુસ્લિમો રહે છે, એમને નથી. કઈ રીતે તમે કામ કરો છો મુસ્લિમોનું? વાત મુસ્લિમ આગેવાને પણ સ્વીકારી છે કે ભાજપને મુસ્લિમના મત નથી મળતા, પરંતુ એ માની લેવાય એવી પણ નથી લાગતી, કારણ કે જો ના મળત તો અત્યાર સુધી ભાજપમાં જે બેઠકો મુસ્લિમ પ્રભાવિત રાજ્યોમાં પણ આવી છે એ ન આવી કદાચ, પણ અમુક ટકા હોઈ શકે છે. પણ છતાંય તમે એક પાર્ટીની એ ઇમેજ છે કોમવાદીની, અને આવા નિવેદનો થાય છે તો વધારે એક પ્રકારની થાય છે, તો એવું નથી લાગતું કે ભાજપે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ? નરેન્દ્ર મોદીએ તો કહ્યું જ છે, નરેન્દ્ર મોદીએ અહીંયા સદભાવના પણ કરી હતી 2011માં, અને ત્યારબાદ એ પીએમ ના રસ્તે ગયા હતા, સૌનો સાથ સૌનો વિકાસ. ત્યારબાદ એમણે સૂત્ર પણ આપ્યો હતો. તો ભાજપ નરેન્દ્ર મોદીને પણ ગાંઠતી નથી?
જો ભારતીય જનતા પાર્ટી આ દેશમાંથી વોટ બેંકની રાજનીતિ દૂર થાય અને રાષ્ટ્રની મુખ્ય ધારામાં લોકો આવે એ માટેના સતત પ્રયત્ન કરી રહી છે. ઇવન જમ્મુ કાશ્મીરની વાત હોય તો પણ ભારત માતાની જય બોલનારા લોકો ત્યાં આગળ વધે અને રાષ્ટ્રની મૂળ ધારામાં આવે. પથ્થરની જગ્યાએ એ લોકો લેપટોપ લેતા થાય. આવી રાજ્યની સરકાર જમ્મુ કાશ્મીરની, કેન્દ્રની સરકાર આ બધાનો પણ પ્રયાસ છે. પરંતુ વાત જે છે એ રવિશંકર પ્રસાદ વચ્ચે નહીં બોલો તો ત્યાંના લોકોની સમસ્યાને સમજવું. ત્યાંના મુસ્લિમો નાદાન નથી, ત્યાંના મુસ્લિમો હતાશ છે, સરકારથી હતાશ છે, ગવર્મેન્ટથી હતાશ છે. એ લોકોને સમર્થન નથી મળતું, એ લોકો સુરક્ષિત નથી, માટે પોતાના સ્વ બચાવમાં પથ્થર ઉપાડે છે. ત્યાંની મુસ્લિમોને ત્યાં કાશ્મીરમાં જઈને તમે જુઓ, વાસ્તવિકતા મુસ્લિમોની શું છે. એક બાજુ સેના એમની ઉપર જુલમ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીના લોકો જુલમ કરી રહ્યા છે. ત્યાંના લોકો ગાંડા નથી, એ લોકો પાકિસ્તાનમાં જવા નહીં. ઇરફાનભાઈ, એમાં સહમત એટલા માટે નહીં થવાય કે જે રીતે ફારૂક અબ્દુલ્લા જેવાને તમે સહયોગ આપો છો, તમે એને વોટ આપો છો, તમે એને જીતાડો છો અને એટલા માટે એવી પરિસ્થિતિ જમ્મુ કાશ્મીરમાં પેદા થઈ છે. જમ્મુ કાશ્મીરનો મુદ્દો એટલા માટે આપણે બહુ નહીં ઉખેરીએ કે મુદ્દો ડાયવર્ટ થઈ જશે, પરંતુ પથ્થરબાજ સેના ઉપર કરવું એ પણ એટલું યોગ્ય છે. સેના સાથે દુર્વ્યવહાર થયો છે, જેણે કર્યો છે એ સજાને પાત્ર છે, હું સ્વીકારું છું. પણ શા માટે લોકોએ પથ્થર ઉપાડ્યા? સાહેબ શ્રી કહે છે કે એમના હાથમાં લેપટોપ રૂપિયા લઈને આપે છે, એ સ્વીકાર કર્યું છે, સ્વીકાર કરેલું છે વાસ્તવિકતા જુદી છે. સાહેબ ગઢવી સાહેબ, તમે આવો મારી જોડે, તમને બતાવું તમને વાસ્તવિકતા ત્યાંની શું છે. અભ્યાસ વગરની વાત અહીંથી રજૂ થાય ઠીક નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તો હજી 2014ના અંદર દેશમાં સંપૂર્ણ બહુમતીની આવી છે. એ પહેલા વર્ષોથી તમે જેને પાડીને પોષીને મોટા કર્યા છે એ લોકોએ આ દેશના અંદર શાસન કર્યું છે અને એ લોકો જ રાષ્ટ્રની મુખ્ય ધારામાં જમ્મુ કાશ્મીરના લોકો ના આવે એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. થોડોક અભ્યાસ કરીને વાત કરો તો ઠીક રહેશે. મૂળ વાત જે હું કહેતો હતો એમ, ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ નીતિ, જે મેં પહેલા પણ કીધું, અપીઝમેન્ટ ટુ નન, જસ્ટિસ ટુ ઓલ, અને એ જ મુદ્દાને આગળ વધારીને અમે કામ કરી રહ્યા છીએ. સૌનો સાથ સૌનો વિકાસ આપે ઉલ્લેખ કર્યો માનનીય પ્રધાનમંત્રીનો, એ જ લાઈન ઉપર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને દેશમાં પરિવર્તન ઈસુદાનભાઈ આવી રહ્યું છે. ગુજરાતના અંદર 149 સ્થાન ઉપર મુસ્લિમ સમુદાયના કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાન પરથી ચૂંટાયેલા છે. હમણાં જ જુનાગઢના અંદર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા મુસ્લિમ સમુદાયના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. બિલકુલ, ભલે યુપીમાં ગુજરાતમાં તો મુસલમાનોને ટિકિટ પણ મળે છે અને મુસલમાન જીતે પણ છે, એ વાત સાચી છે. છતાંય આપણે ધર્મની રાજનીતિ નહીં કરીએ, પરંતુ મુદ્દા મહામંથનમાં એટલા માટે ચર્ચા કરવું પડે છે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, પણ વિરામ બાદ પણ આપણે આ કેમ કરવા પડે છે નિવેદનો નેતાઓએ, શું આના પાછળનું આયોજનો છે, એનાથી શું અસર થાય છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે મહામંથનમાં. રવિશંકર પ્રસાદે ફરીથી યુટર્ન લીધું છે અને વિવાદિત નિવેદન બાદ રવિશંકર પ્રસાદનું યુટર્ન છે. સૌનો સાથ સૌનો વિકાસમાં વિશ્વાસ કરે છે સરકાર, એટલે કે નરેન્દ્ર મોદીએ જે સૂત્ર આપ્યું હતું એ જ સૂત્ર ઉપર ફરીથી યુટર્ન લીધું છે રવિશંકર પ્રસાદે. તમામ જાતિ અને ધર્મના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ છે. એટલે જે રીતે વિવાદિત નિવેદન રવિશંકર પ્રસાદે કર્યું હતું, ત્યારબાદ નરેન્દ્ર મોદીના દરબારમાં કદાચ આ મુદ્દો ગયો હશે. નરેન્દ્ર મોદીના ઠપકા બાદ આ નિવેદન ફરીથી યુટર્ન હોઈ શકે છે. नरेंद्र मोदी जी की सरकार सबका विकास, सबके साथ पे विश्वास करती है. हम बिना जाति, धर्म, समुदाय की बाधाओं के हटकर सबके साथ, सबके विकास की कल्पना लेकर चल रहे हैं और इसी कारण भारत आगे बढ़ रहा है और इसमें वोट बैंक का कोई स्थान नहीं है. हमने बार बार कहा है कि मोदी जी की सरकार, हमारी सरकार इस देश के हिंदुओं, इस देश के मुसलमानों, इस देश के सिखों, क्रिश्चियंस, सभी दलित, सभी आदिवासी बंधुओं, सबों के विकास के लिए कृत संकल्प है और यही कारण है कि आज इस देश का एक प्रकार से ऑलराउंड डेवलपमेंट हो रहा है. हम न वोट बैंक की पॉलिटिक्स करते हैं, न करेंगे. हम देश के सर्वांगीण विकास की बात करते हैं, सबका साथ, सबका विकास. यही हमारा धर्म है, यही हमारा संकल्प है. તો સાંભળ્યું દર્શક મિત્રો, સૌનો સાથ સૌનો વિકાસ. નરેન્દ્ર મોદી પાસે આ મુદ્દો ગયો હશે ને મુદ્દા બાદ
જે રીતે રવિશંકર પ્રસાદનો યુટર્ન છે અને યુટર્ન હોઈ શકે છે. કોંગ્રેસ હંમેશા આવા મુદ્દાથી ડરે છે હિન્દુ મુસ્લિમના, કારણ કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસને ડર છે કે કદાચ હિન્દુ વિરોધી બોલાઈ જાય ડિબેટોમાં તો કદાચ એમને લોસ જાય એવી એમની માન્યતા છે, એટલા કારણે જ ડિબેટોથી પણ કોંગ્રેસ ભાગી રહી છે. સવાલ છે રજનીકાંતભાઈ, મુદ્દો એ છે કે જે રીતે વાત કરી હતી નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યો તો સૌનો સાથ સૌનો વિકાસ હોવું જોઈએ, અને રવિશંકર પ્રસાદે બફાટ કર્યો. બફાટ બાદ નરેન્દ્ર મોદીના દરબારમાં મુદ્દો ગયો છે અને ત્યારબાદ ફરીથી યુટર્ન આવ્યું છે. શું માનો છો? હું સ્પષ્ટ માનું છું, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે સૌનો વિકાસ અને સૌનો સાથ એ સૂત્ર આપ્યું હોય અને એમાં એક જવાબદાર સિનિયર વ્યક્તિ કેબિનેટના અને આ પ્રકારની વાત કરી કેટલા અંશે યોગ્ય છે. હું એ રજૂઆત કરવાનો જ હતો ને એમણે જે રજૂઆત કરી છે એ ખરેખર સારી છે. આવું ન થવું જોઈએ, ભવિષ્યમાં એનું ધ્યાન રાખવું જોઈએ. ભારત એવો દેશ છે કે અહીંયા કોઈ પણ પ્રકારના આ પ્રકારના મતભેદ છે નહીં કે એવો કોઈ પક્ષપાત છે નહીં. મુસ્લિમ દેશોમાં જે કેટલીક સગવડો મળે છે મુસલમાનોને, એથી વિશેષ સગવડો ભારતમાં આપવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ. બિલકુલ, એ બાબતે તો સ્વીકારવું પડે. અગ્રણીઓએ પણ એનો સ્વીકાર કરેલો છે. મુસ્લિમ આગેવાનો આ દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ ખરેખર બધાએ સાથે રહેવાની જરૂર છે, અને તો જ આપણા સૌનો વિકાસ શક્ય છે. જો આપણે જો સાથે ન રહીશું તો આપણે વિકાસ શક્ય નથી. સર્વધર્મ સંભાવની જ નીતિ આ દેશમાં સ્વીકારવી જોઈએ ને ચાલવી. ઇરફાનભાઈ, જે રીતે ભાજપના મંત્રીઓ પણ હવે માની રહ્યા છે નરેન્દ્ર મોદી સૌનો સાથ સૌનો વિકાસ માની રહ્યો છે, શું માનો છો કે જે રીતે તમામ વર્ગની જેમ જ બધાને ભાજપ સરકાર વિકાસ કરે છે? માત્ર પર્ટિક્યુલર જાતિ, પર્ટિક્યુલર વિસ્તાર અને પર્ટિક્યુલર સિલેક્ટિવ લોકોનો જ વિકાસ થઈ રહ્યો છે. બાકીના અન્યથા લોકોનો વિકાસ થઈ જ નથી રહ્યો. એ લોકો ડે બાય ડે ટુ ડે એ લોકો બેકફૂટ પર આવી રહ્યા છે. એ લોકો વિકાસથી પરિભાષાથી દૂર જઈ રહ્યા છે. ફરીથી હું એક મુદ્દા પર પાછો આવીશ, જે એમણે પ્રસાદ સાહેબે જે નિવેદન આપ્યું છે કે મુસ્લિમો મત નથી આપતા. મુસ્લિમો મત પહેલા બી નથી આપતા. હું થોડુંક ફ્લેશબેકમાં જઈને તમને બતાવું ગઢવી સાહેબ કે 1992માં પીવી નરસિંહ રાવ કોંગ્રેસની સરકાર ટાઈમે બાબરી ધ્વજ થયો. ત્યાર પછી 94માં ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયી સાહેબે 13 દિવસની સરકાર બનાવી. મારું કેવું છે, જો એ ટાઈમે મુસ્લિમ સમાજ કોંગ્રેસથી નારાજ થઈ ફક્ત એમણે વોટિંગ નહોતું કર્યું, જેના કારણે 13 દિવસની વાજપેયી જેની સરકાર બની હતી, જો એમણે સમર્થન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીનું તો એમની 13 દિવસની સરકાર ના બની હોત. એ મુદ્દા પછી એ દિવસ પછી સતત કોંગ્રેસ બેકફૂટ પર આવતી ગઈ અને ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ સમાજના વટોનું તૃષ્ટિકરણ અને ડાયવર્ઝનમાં રહી અને કોંગ્રેસ એ ડાયવર્ઝનને ડેમેજ કંટ્રોલને કંટ્રોલમાં અસફળ રહી છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી બહુમતી સત્તામાં આવે છે. જગદીશભાઈ, શું માનો છો કે જે રીતે આ નિવેદનો થાય છે ચૂંટણીઓમાં ફરીથી યુટર્ન લઈ લેવા આ ભાજપના નેતાઓના કારણે દેશના ઘણા જે નાગરિકો છે એને હર્ટ પણ થતું હશે, તો એ નેતાઓ વિચારતા નહીં હોય? જોઈ સુદાનભાઈ, પહેલા તો તમે રવિશંકર પ્રસાદનું વિધાન પકડીને આજે જે ચર્ચા રાખી એ એક અભિનંદનની બાબત છે. કારણ કે આ પ્રકારનું વિધાન, એનું ક્રિટિસિઝમ એ અલગ બાજુ મૂકી દઈએ, પરંતુ દેશમાં અને રાજ્યના અંદર ચોક્કસ આ વિષય ઉપર મંથન વારંવાર થવું જરૂરી છે. કારણ કે જે રીતે રાજ્યના અંદર ને રાષ્ટ્રની અંદર મતબેંક તરીકે ચોક્કસ રાજકીય પાર્ટીઓએ આ મુસ્લિમ સમુદાયનો ઉપયોગ કર્યો. ભારતીય જનતા પાર્ટી હોય, ભારતીય જનસંઘ હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, બધાને કોમવાદી તરીકે ચિતરવાનો જે પ્રયાસ થયો છે, એ બાબત હવે 3 વર્ષના નરેન્દ્રભાઈ મોદીના શાસનના પરિણામ સ્વરૂપ એ બાબત હવે ખુલ્લી પડી રહી છે. વિચારની એક જોરદાર પ્રક્રિયા આખા દેશના મુસ્લિમ સમુદાયના મન મસ્તિષ્કમાં ચાલી રહી છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે લોકો હજી પણ કોમવાદી તરીકે ચિતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકોના આખી જે રીતે આખા દેશના અંદર અત્યારે એક વિકાસ તરફ માહોલ જે વર્ષોથી ઉપેક્ષિત રહ્યા છે, અને 100%ની ડિબેટ વારંવાર થવી જોઈએ. કારણ કે શું આપ્યું મત આટલા વર્ષોથી તમે 1947 પછી જેટલી પણ ચૂંટણી આવી એ જે તે રાજકીય પાર્ટીને આપ્યું, તમને આપ્યું છે શું? બધાના ઘરોના અંદર શું સરસ સમયનો અભાવ છે. એટલે આ ચર્ચા વારંવાર થવી જોઈએ અને દેશના મુસ્લિમ સમુદાયને અને રાજ્યના મુસ્લિમ સમુદાયને ચોક્કસ વિકાસની રાજનીતિ તરફ આગળ વધવા માટે તમને વિનંતી કરું છું.
વડીલ મારા મિત્ર શ્રી જગદીશભાઈ કહે છે કે માત્ર 3 વર્ષમાં મુસ્લિમ સમાજને ખબર પડી છે કે અમે કોમવાદી ભારતીય જનતા પાર્ટી નથી, તો મોદી સાહેબ તો 15-20 વર્ષ અહીંયા સત્તા રહી ભાજપની, એમણે અહીંયા સીએમ પદ ભોગવ્યું લાંબા સમય. પરિવર્તન આવ્યું છે. નથી આવ્યું સાહેબ. 147 લોકો ભાજપના નિશાન ઉપર ચૂંટાયા ભાઈ. નથી આવ્યું. તમે મુસ્લિમ ઉમેદવાર અરે છેલ્લા કોર્પોરેશન અમદાવાદ શહેરના અંદર અમદાવાદ શહેરમાં આખી પેનલ આપી દીધી. ક્યાં આપી ગયા વોર્ડમાં આપી? જમાલપુરના અંદર આખી પેનલ લડતી હતી ભારતીય જનતા પાર્ટી. અરે તો તમારે સરખેજના અંદર સરખેજના અંદર સૈયદ સાહેબને આપી દીધી. એક જ ઉમેદવાર આ વખતે પણ સરખેજના અંદર એક જ ઉમેદવાર સરખેજ તો કોર્પોરેશનમાં, બીજા કોઈ ઉમેદવાર ભાઈ નહોતો તમે તમારા તમારી કોર્પોરેશનમાં. રાજનીતિ કરો છો, રાજનીતિ કારણ કરતો કે જ નથી. મતલક્ષી રાજનીતિ તમારો ધ્યેય છે, રાષ્ટ્રલક્ષી રાજનીતિ અમારો ધ્યેય છે, અને રાજ્યનો મુસ્લિમ સમુદાય આ વખતે જો ચોક્કસ તમે આ તમે દિશાના કોમવાદી અંદર ના જ હોત વિચારવાનું તો છે. યુપીમાં તમે ઓછામાં ઓછા 10% મુસ્લિમોને ટિકિટ આપી હોત, પણ તમે એક પણ કસમ ખાવા માટે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી. શું કહેશો રજનીકાંતભાઈ? ખરેખર તો જ્યારે દેશના ભાગલા થયા ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જ્યારે એમનું અવસાન થયું ત્યારે છેલ્લે એમણે એમ કહ્યું હતું કે પાકિસ્તાની રચના એ સૌથી મારી મોટી ભૂલ હતી. ગાંધીજીએ એમ કહ્યું હતું કે 6 મહિના રોકાઈ જાઓ, હિન્દુસ્તાનના ભાગલા મારે કરવા નથી, કારણ કે હિન્દુ અને મુસ્લિમ એ તો મારી બે આંખ છે, એમ ગાંધીજીએ કહ્યું હતું. એટલે ખરેખર હિન્દુસ્તાનના જે ભાગલા થયા એ સૌથી મોટી આપણી ભૂલ હતી. બંને રાષ્ટ્રપિતાઓ તમે જો ભારત અને પાકિસ્તાનના બંને એમ સ્વીકાર્યું હતું કે ખરેખર ભાગલા થવાની કોઈ જરૂર નહોતી, અને થયા ત્યારથી પછી જે કંઈ પરિસ્થિતિ સમગ્ર દેશમાં ઊભી થઈ ખરેખર બંને કોમનો માટે બહુ દુઃખદ છે. હવે એ બધું ભૂલી જવું જોઈએ અને દેશના વિકાસનો એકમાત્ર આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. મત બેંક છે, મતની રાજનીતિ છે, ભૂલી જવી જોઈએ, અને જે રીતે જે કોઈ પક્ષો એ કરી રહ્યા છે ખરેખર ખોટું કરી રહ્યા છે. બિલકુલ જગદીશભાઈ, જે રીતે તમે વાત કરી એ ખોટું કરી રહ્યા છે, રજનીકાંતભાઈ પણ કહે છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે, તમે કહ્યું કે આની ચર્ચા થવી જોઈએ, મહામંથન થવું જોઈએ, પણ હિન્દુ ને મુસ્લિમ જ્યારે આઝાદીની લડાઈ ચાલુ હતી ત્યારે હિન્દુ મુસ્લિમ એક થઈને લડતા હતા, પરંતુ જ્યારે આઝાદી થઈ બાદમાં જે નેતાઓને જે રીતે ફાવ્યું એવી રીતે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જનસંઘ હોય, એમણે મુસ્લિમોનો અને હિન્દુનો ભરપૂર ઉપયોગ કર્યો છે. શું કહેશો? જો નહીં, દેશની રાજનીતિના અંદર જે વર્ષો સુધી પાવરમાં રહ્યા એમને મુસ્લિમ સમુદાયનો મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે. એનું જે કલ્યાણ થવું જોઈએ એ કલ્યાણ કર્યું નથી. અત્યારે ઉમદા તક મળી છે, રાષ્ટ્રીય પ્રવાહના અંદર બધાએ આવી જવું જોઈએ. બિલકુલ રાજકીય પ્રવાહ સમયનો અભાવ છે જગદીશભાઈ, એટલે લાભ લઈ પોતાનો વિકાસ કરવો. અહીંયા મહામંથનમાં આપણે ડિબેટ પૂરી કરવી પડશે. જગદીશભાઈ, રજનીકાંતભાઈ અને ઇરફાનભાઈ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, અંગ્રેજો સામે આઝાદી માટે લડતા હતા ત્યારે કોણ હિન્દુ અને કોણ મુસલમાન એમ કોઈને નહોતું જોયું, પરંતુ આઝાદી મળી કે તરત આપણા નેતાઓ પોતપોતાની વિરાસત પડાવવા માટે હિન્દુ અને મુસલમાન એ બે ભાગ પાડી દીધા. ત્યારે છેલ્લે છેલ્લે એક રચનાકારની પંક્તિઓ કહેવાનું મન થાય છે. જમીન બાंटते फिरते हो आसमान बांटो तो माने, अलग किए इंसान बड़े परिंदे छांटो तो माने. जब पैदा हुआ था आदम तो क्या था, जब पैदा हुआ तो आदम तो क्या था, हिंदू या मुसलमान, मजहब बताओ तो माने. जब खून की जरूरत होती है तो पूछते हो किसका है, जब खून की जरूरत होती हो तो पूछते हो किसका है, दूसरी जाति का खून डॉक्टर को लौटाते हो तो माने. चांद से सीखो ईद का भी है और करवा चौथ का भी है, चांद से सीखो ईद का भी है और करवा चौथ का भी है. काटते हो नस्ले फसले ये બેર કાંટો તો માટે. અત્યારે બસ આટલું જ. વધુ ન્યૂઝ માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.